મેગા મંદિરના લાભાર્થે દાદાનું આયોજન કર્યું છે. જે કાંઈ ગોળ થાય, જે કાંઈ પૈસા થાય એ અહીંયા દાદાના ખાતે વપરાવાના છે. મિત્રો અત્યારે મને અમારા લાલભાઈ અને અમારા ભાઈ અમારે વડોદરિયા પરિવારના તરફથી 200 રૂપિયા આપીને નારેનગરના રખા બાપાની છે અને ખરેખર મિત્રો પધારો જગુભાઈ, પધારો. ભાઈ તરફથી 500 રૂપિયા આપીને મવડીના ભીખા બાપાની જે બોલાવે. તો મિત્રો અત્યારે દાદાના સાનિધ્યમાં અનેક મારી નાચના પંખેડા દેશ વિદેશથી અહીંયા આવ્યા છે. એટલે ભાઈ તરફથી 600 રૂપિયા આપીને મવડીના રખા બાપાની જે બોલાવે. અને હમણાં મને લાલભાઈ વાત કરે છે મને કે ભાઈ મને કે થોડીક આરતી તમે ગાઓ. મેં કીધું ભાઈ જો કલાકાર આરતી થાય, આરતી એકવાર થાય પછી દુનિયા અમુક અવળું વિચારે ભાઈ. પણ અહીંયા જે થાય છે શું લેવા કે ફરી વખત આરતી ગાવાનું કારણ એ છે કે જે પૈસા આવે એ દાદાના મન ખાતે વપરાવાના છે. મિત્રો એટલે મને કે ભાઈ થોડીક આરતી થાય તો તમે કરી દો. મેં કીધું ભાઈ જો એક કલાકારમાં ટપ હોય છે, પછી આપણે રવજીભાઈ, નનકુભાઈ, આ બધા માણે આરતી કરવો તો નગરી આરતી થઈ જાય. પણ છતાં એમનો બધાનો ભાવ છે એટલે એક નાની એવી આરતી લઈ લે. એ દીવડા કોરિયા પરિવાર 100 રૂપિયા આપી પારકરી માની જે બોલાવે. સરખાના દાણમાં બાપા રખા બાપાની જે બોલાવે 200 રૂપિયા આપી. ₹1100 અહીંના દાદાની અને 1100 રૂપિયા આપી અને ટીંબાવાડીના ભૂપીભાઈ જે બોલાવે. ₹500 આપી હાપરથી પિતૃવાદાની જે બોલાવે. મિત્રો ₹500 આપી નારાયણનગરના રખા બાપાની જે બોલાવે. ₹100 જેવા દાદાની જય બોલાવે. મિત્રો બેન તરફથી 300 રૂપિયા આપીને જિલ્લા ગાર્ડનના રખા બાપાની અને મેરડી માની જે બોલાવે. અમારે રાજુભાઈ ભરવાડ એમનો આગ્રહ, એમનો ભાવ અને અમારા લાલભાઈના ખાસ મિત્ર છે.
એકાદાનો ઓથ હોય છે ભાઈ, કાંઈક કાંઈક થાય ને એટલે મારા લાલભાઈ એકાબીજાનો સહારો હોય છે. મને પરેશભાઈ વાત કરતા હતા, પરેશ સોલંકી, મને કે આમાં ભણવાનું ભેગા છે, મને કે આવવું પડે ભાઈ. ₹200 આપી હલેના દાણમાં બાબાને બોલાવે અને ₹200 આપી વાવડીના દાદાને બોલાવે. એટલે મારે રાજુભાઈ ભરવાનું કેવું એવું છે કે ભાઈ આ સ્ટેજમાં તમે બધે આવો ને તો બૂટ સંપલ નીચે ઉતારીને આવજો, નગર પછી તમને બધાને ખબર છે ભાઈ. ₹500 આપી મૌરીના દાદાની મિત્રો જે બોલાવે, ₹200 આપી વાવડીના દાદાને જે બોલાવે, ₹500 આપી હરડીવાળા નવીનભાઈ દાદાને જે બોલાવે મિત્રો. ₹500 આપી ભાવનગરના નારીના રખાબાપાને જે બોલાવે. અને અમારા નિખિલભાઈ પીપળિયા, આ તો મારા બાપ રાજાની વસ્તી ભાઈ, એમના તરફથી ₹1100 આપી. ખરેખર મિત્રો અમારા રાજા બાબા અને મારી ખોડિયારો, એ જે ખોડિયારે કીધું બેટા કદાચ મારા બાપ રાજાનું નામ લઈ લે અને કદાચ મારી વસ્તી મારી કીધી કરતી આવે, આ મારી વસ્તી મારી કીધી કરતી આવે અને બેટા જો હોના રૂપાના નળિયા ન ઉડાડી દઉં તેથી દુનિયામાં એ મને ખોડિયા મને ખોડિયા. અમારે નિખિલભાઈ પીપળિયા ₹1100 આપી અને રાજા બાપાની ખોડિયારીએ જઈ બોલાવે. અમારે છોટીભાઈ ઉગરીજા, આમે ઉગરીજા કોળ ₹200 આપી રખાબાપાને ₹200 આપી શેખલિયા પરિવાર દાદાને જે બોલાવે. અને અમારા છોટીભાઈ ઉગરીજા કોળ આમે જહનો ભાગીદાર છે. આખું મના અહીંયા ઊભું થયું છે. અહીંયા મારા બાપ દાડમાં, મારા બાપ રખો, મારી માં શ્યાર, આ જગત ગોમકાની દેવીને મારી મેરડી સાહેબ આ 5નો સુનાઈ કર્યો છે. એક મારી હુરિયાની દેવીને દિયા ભાઈ, એને રસ્તો બતાવ્યો. આખી કલમ એના હાથમાં છે. અમારા છોટુભાઈ એમના તરફથી ₹500 આપીને મારી લીમડી વાળીને જઈ બોલાવ્યું. ₹1000 આપી અમારે રાજુભાઈ ભરવાડ, એમના તરફથી ગુરુ પ્રસાદ શોક અને ન્યા મારી પીપળવાળી મેરડી બેઠી છે બાબા, એમના તરફથી ₹1051 આપી અને મારી પીપળવાળી મેરડીને જે બોલાવે. ખૂબ તાલીઓ ભરેલી. મિથુનભાઈ કલાડિયા ₹500 આપી અને જીવા બાપાને જે બોલાવે. અમારા જગુભાઈ મોસમિયા થોડું ધીમું રાખ ભાઈ. આમાં
બિચારો દિલથી વગાડે છે ને અહીંયા કોઈને કઈ કીધા જેવું જ નથી આ. હા, અને આ તો દાદાનો દરબાર છે. વળી મને મણદરિયા પરિવાર 200 રૂપિયા આપી વિરજી દાદા નવા બાપાને જે બોલાવે. પણ અહીંયા સ્ટાફ તો કોઈને કઈ કીધા જેવું નથી ભાઈ. એનું કારણ એ છે કે આ તો દાદાના દરબારે હું મહેમાન થઈને આવ્યા છે. હું કઈ કહું કે ભાઈ તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ. અમે બધા સેવામાં જ આવ્યા. વગર વગર મોટી વગર જગદીશભાઈ જાહણિયા રખા બાપાને 500 રૂપિયા દઈને ભાગડે બનાવ્યા. અને અમારા જગુભાઈ મોસમિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને મોરવાડના દુધા બાપાને જઈ બોલાવે. એમને પણ આપણે ન્યાયાધીશ કોઠારિયા એમના તરફથી 1100 રૂપિયા આપી અને ન્યાયાધીશ કોઠારિયાના રખા બાપાની મિત્રો છે બોલે એમને ખૂબ તાલીમ આપી. તો નામ આવડે છે પણ આમાં અમુક ના ભૂલી જાય છે. એવા અમારા ઉમેશભાઈ, મારું હૈયાનું હાઈટ ભાઈ, અમારા ઉમેશભાઈ મારો વાલો મિત્ર, અને અમારા સુભાષભાઈ એક ધાર્મિક ભાઈ. ₹51 આપી અને દાદાની મિત્રો અને અમારા સુભાષભાઈ, ઉમેશભાઈ, ધાર્મિકભાઈ, મેહુલભાઈ, ઘનશ્યામભાઈ અને ભાવેશભાઈ આ ભાવથી આ બધા 5 પાંડવો સક્ષા ના રહે. ટપુભાઈ આ 5 પાંડવો સક્ષા નારાયણ જ્યાં 5 પાંડવો હતા એને આંબો ઉગાડ્યો હતો ભાઈ. આમાં હો કોરો હતા પણ સત્યને હંમેશા સહી થાય છે ભાઈ. એટલે આ સોય થઈને 11,000 રૂપિયા આપી, 11,111 રૂપિયા આપી અને મારા બાપ દાડીમાના ફાળામાં મિત્રો આપે સામને તાલીઓના આગળ લુણીદાર મારી લીમડી વાળી 4 ભાઈઓ ભાઈ અટાણે ઈ રણસન મારી નાચ થાય છે. અમારા ગોજી બાપાને બિહાડે રો ભાઈ. એ મારી રાજા વીરની દેવી, મારી બરદુખણી રાજા વીરની દેવી મારા બાપ ગોજીની બિહાડે. એમના તરફથી 4,000 રૂપિયા આપી અને મારી લીમડી વાળી 4 ભાઈનો મિત્રો છે બોલે એમને શત્રુભાઈ કેશુભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને આંબા બાપાને મિત્રો છે બોલે તમે એમના તરફથી
5,151 રૂપિયા આપી અને 5,151 રૂપિયા આપી વાવડીના રખા બાપા, નારાયણનગરના રખા બાપા અને ઓળખોના રખા બાપા અને વેરલાદના રખા બાપા સાહેબા 5 નો સોલ એમના તરફથી 5,551 રૂપિયા આપી અને આ પાસે રખા બાપાને જઈ બોલે એમને તાલીઓના રૂપિયા ₹100 બેને રાજકોટની જગ્યામાં ઠેકાણે મારા બાપ રખા બેઠા તો પણ નામ રસાઈ ગયા છે ભાઈ. પણ વેરલાદની જગ્યામાં શું એમને રસના રસી છે ભાઈ. જ્યાં વેરલાદની જગ્યામાં ધામ બન્યું ને એક એવું ધામ આવી બનવાનું એટલે પણ મારી નાચની એક તમારી નાચનો ભાવ એટલે ₹100 આપીને વેરલાદના રખા બાપાની મા ખોડિયાની અને મારા દાદા ભાણજીની મિત્રો જઈ બોલે એમને ખૂબ તાલીઓના રૂપિયા રખાનું સ્થાનક છે. અમારા જયદીપભાઈ પોસ્ટર એમના તરફથી 500 રૂપિયા આપી અને અહીંના દારમા બાપાને મિત્રો જઈ બોલાવે, રખા બાપાને જઈ બોલાવે અને મારા બાપ દુગજી બાપાની શારભાઈ માને જઈ બોલાવે મિત્રો એમને. અને મિત્રો અહીંયા દાદાનું સ્થાનક છે, દાદાના બેહાડ્યા છે પણ આ જગ્યા બધી એની છે. આ જગ્યા બધી એની છે. દાદાનું એક બાજુ સ્થાનક છે પણ એની જગ્યામાં મારી નાચને ઢાળવા જગ્યા આપી છે. નામ મારા બાપ રખાની જગ્યા પણ રખા બાપાની જગ્યામાં, દાડીમા બાપાની જગ્યામાં મારી નાચને ઢાળવા જગ્યા આપી. એટલે અમારા સુભાષભાઈ તરફથી દાદા અહીંયા મૈકાના જુગ જાળવા વાળી મેરડીમાંના ભુવા પધારી રહ્યા છે મિત્રો. એમને તાલીમના ગણ્યાથી આપણે હોવો થઈ લઈએ અને અમારે સુભાષભાઈ તરફથી અહીં દાદાનું મંદિર ચાલુ છે એટલે એક ટ્રેક્ટર રેતી અમારા સુભાષભાઈ તરફથી આપણે છે એમને તાલીમના ગણ્યાથી થઈ લઈએ. દુર્લભ બાબા એમના તરફથી 1000 રૂપિયા આપીને વાવડીના દાડીમા બાપાની મિત્રો છે બોલાવે. 500 રૂપિયા આપીને હૌસી બાપાની જય બોલે દુર્લભભાઈ. નવા ગામ ભાદરકાંઠા વાળા 4 ભાઈ માની મિત્રો જય બોલે એમને ખૂબ તાલીઓ. અમારા દેવશી મામા તરફથી ઉર્જા પરિવાર એમના તરફથી 551 રૂપિયા આપી. અય બાપ તો કદાચ મારી સપોર્ટીએ બોલ્યો હોય, મારી સપોર્ટીએ બંધાણો હોય, માની નહીં પણ મારી હુરિયેની દેવી સપોર્ટીએ બંધાણો. મારા બાપ કલા રૂપાની દેવી, મારા બાપ હુડા રૂપાની દેવી મળી. આમે બે ભાઈ જતા નામ લેવાય ગયું મારાથી નામ લેવાય ગયું. મેં કીધું ભાઈ કલા બાપા રોડા બાપા બે ભાઈ જ હતા.
એક મિનિટ એકનું પૂરું થઈ જાવ જો ને પછી બીજાનું પૂરું કરી નાખો. અમારા 551 રૂપિયા આપી ખરેખર પેલા મારા દેવસી મામાના હતા ભાઈ. અને મારાથી બોલાઈ ગયું કે મારા બાપ કલિયા રૂપલાની દેવી. હું થોડો ખાઈ ગયો એટલે મને કે ના બોલી નાખો. બે ભાઈનો એક સૂર હતો કે જ્યારે અમારા રૂપા બાપા નીકળી ગયા કલા બાપા વાંચી આવ્યા અને ત્યારે એમણે કીધું કે એક સૂર ને એક તાર એટલે 551 તો આપ્યા પણ બીજા હો આપ્યા બે ભાઈના રામ લક્ષ્મણ ની જોડીના. એટલે મિત્રો અમારા દેવસી મામા એમના તરફથી 651 રૂપિયા આપી અને આઈના દાણીમાં બાપાને જે બોલે તાલીઓ ના ચાલુ કરે. આનંદ મને યાદ છે. અમારે મુન્ના તરફથી મુન્નાભાઈ તરફથી આમ કોડિયાના સમાય છે. મારે કેવું એવું મામા કેવું જ પડે ને થાય કેવું પડે પણ એની 100 વર્ષની ઉંમર થાય ને તો એને મુન્ના જ કહેવામાં આવે છે. અમારા મનાભાઈ જાહણિયા મિત્રો આમના તરફથી 1151 રૂપિયા આપી મારા બાપ હોળકાની દેવીની જય બોલાવે. મારા બાપ રખાની નારાયણનગરના રખાની જય બોલાવે. અમને ખૂબ તાલીઓ આપી. અમારે ભાઈ તરફથી 1100 રૂપિયા આપી અને 5 ધર્મ 5 નો 100 કર્યો આ જગ્યામાં. એમના તરફથી 1100 રૂપિયા આપીને 5 ધર્મ મિત્રો જય બોલાવે. અને આ અમારો કોમો જેને ગરીબી જોઈ હોય બા જેને ગરીબીના જેને દુઃખ પડ્યા હોય મિત્રો એટલે આ અમારા અંભાઈ આવ્યા છે. તો બેઠા વધારો પણ આપણે તો અહુરથ્યાને રાત રહ્યા છે મિત્રો. અહુરથ્યાને રાત રહ્યા છે. જો ભાઈ હું જ્યાં જઈ આવશે ત્યાં સુધી બોલીશ. પછી મારો ટાઈમ પૂરો થઈ જાય એટલે બીજા કલાકારને આપણે બેહાડો પછી ભૂવા નહીં લેવાય. કારણ કે ભાઈ પછી સમયને માન આપવું પડે ને બધાને. કારણ કે બધા કલાકાર મામા બેઠા હોય. અને જય રખા બાપા ગ્રુપ અમારા માલધારી નાના નાના પહોળા છે ભાઈ. એટલે એમના તરફથી માલધારીની જગ્યામાં પડ્યા છે એના ખળામાં ખોડ કરે છે. એમના તરફથી 1100 રૂપિયા આપી અને માલધારીના જય રખા બાપા ગ્રુપ તરફથી આઈના દાડીમાં બાપાની અને માલધારીના રખા બાપાને જે બોલાવે એમને ખૂબ તાલીઓના આગળ વધાવો. અમારા મહેક બુવા અહીં પધાર્યા છે મિત્રો. પધારો બુવા પધારો પધારો પધારો. તમારું સ્વાગત 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 ઇફેક્ટમાં સ્વાગત 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 અમારા આશીષભાઈ મોરબી કોડિયા અહીંયા આવ્યો છે કે નથી આવ્યો પણ એમનો ભાવ એવો છે. એમના તરફથી 500 રૂપિયા આપી અને મારી ભાગુજીની દેવીની જય બોલાવી. એટલે
અશોકભાઈ વાઘણી એમના તરફથી 500 રૂપિયા આપી ગાગા બાપાને છે અને 500 રૂપિયા આપી ભદ્રેશભાઈ ને છે બોલાવે અલિયાથી ગાગા બાપાની ભવાની દેવીની વિહોતમાની છે અને 551 રૂપિયા આપી પાસે ધર્મની છે બોલાવે અને આ 251 રૂપિયા આપી મારી મહાણી મારા દાદા રાઘવની મહાણી ભાઈ મારી સોનાપુર સાપરા વાળી એમના તરફથી 251 રૂપિયા આપી અને મારી મહાણીને જય બોલાવે મિત્રો એમને ખૂબ તાલીમ લાગી દીપાભાઈ સોમાભાઈ 500 રૂપિયા આપી ભૈયા ત્યાંથી ચારભાઈ માની જય બોલાવે દીપાભાઈ સોમાભાઈ 500 રૂપિયા આપી અને રામનાથ પરાના મેરડી માની જય બોલાવે મિત્રો અમને તાલીમ ના આગળ વધારે અને બધા નીચે બેસી જાઓ ભાઈ બધા અને અમારે વિશ્વંતી સાહેબ આઈનો ટકુભાઈ માહોલ એવો છે આજે સાઉન્ડ વગાડે છે આ મને ખરેખર મને ખોપાળું તળાવ યાદ આવી ગયું ખોપાળા ધામ યાદ આવી ગયો આ એટલું પીકી આપે સાચી એટલે એમના તરફથી 351 રૂપિયા આપી નહીં 551 રૂપિયા આપી અને અમારે વિશ્વંતી સાહુ માં પારગરીને જય બોલા મિત્રો અમને ખૂબ તાલીઓના આગળ બધા આ વિશ્વંતી મારી ફેક બાપ આ વિશ્વંતી આ વિશ્વંતી આ વિશ્વંતી બસો રૂપિયા આપીને મારી ભાનુભાઈની મેરડી ભાઈ એ તું તો જગતમાં મારી નાગણી છોકરી એ આ હળાહળ કળિયુગની અંદર કફરા સમયની અંદર હળાહળ કળિયુગની અંદર આ સાહેબ બધાયનો સાળો કરાય પણ મારી મેરડીનો સાળો ન કરાય બધાય આપણા તો હોના ન હોય અને કદાચ બેટા મારી મેરડીનો સારો કરી જાય આ તો કદાચ કોઈ બુટિયા સલાના અમલ લેવાતા હોય પણ કદાચ કોઈ રાવો કોઈ દૈતડો જાગી જાય અને મારી મેરડીના સોરુના રામે કોઈ લાંબી આગળ સીધે અને બેટા જો એના ઉના રક્તના ઘૂંટા ન ભરી જાવ તેથી દુનિયામાં મને મેરડીને મને ખોટ લાગી જાય દુનિયામાં મને મેરડીને મને ખોટ લાગી જાય બેટા કદાચ મારી વસ્તીને કોઈ અણઘડતી આવી જાય મારી વસ્તીમાં અણઘડતી આવી જાય અને જોઈનો લાગ્યાનો લાભ જો પૂરો પડવા દો ને ભાઈ તરફથી 500 રૂપિયા આપી મોડીના રખા બાપાને જે બોલાવે છોકરા તરફ લઈ લો એક બે ત્રણ બોલ લઈ લો એ બાલુલા તરફથી 200 રૂપિયા આપી અને મારી ખાંડિયા કોઠાવાળી મેરની મારી ખાંડિયા કોઠાવાળી મારી ખોડિયા મિત્રો એમને 251 રૂપિયા આપી જઈ બોલાવે અને ભાઈ તરફથી આ દારીમા બાપાને જે બોલે તાલીઓ નાખી મોઢવાનિયા પરિવાર મારા દાદા રામજીની દેવી મારી આગળ હરકવાની ફાલવનારી
₹551 આપી હર કોઈ મને જઈ બોલાવે મોટવાણી આપણી વાત તારું નામ લોકો બધાને લઈ લો કારણ કે આનું નક્કી ન હોય બધા પાસે દો બીબી ઉઘરાવી અને પછી કે ભાઈ હાલો છતાં એને કીધું સારું કહેવાય મને કે ભાઈ અમારા સમસ્ત દેવી પૂજક સમાજ મવડીની જગ્યામાં પડ્યો હોય અમે નાચ તો દાદાની સહી ભાઈ અમારા રાહુલભાઈ વાહણી ક્યાં તરફથી આ પેલા ઝાઝા છે કેટલા છે 2000 2100 2000 1500 તો હાસુ અમારે 1551 રૂપિયા આપી અને મૌડીના રખા બાપાની મિત્રો જઈ બોલાવે અમને અમારા સારોલિયા પરિવાર એમના તરફથી 500 રૂપિયા આપી અને અમારા નાનભડ બાપાની જઈ બોલાવે મિત્રો અમને તાલીમ રાખી સમરિયાળા એમના તરફથી સિદ્ધોઈ મેળવી માની 500 રૂપિયા આપી છે બોલાવે 100 રૂપિયા આપી માધા પર ખાખરા વાળી મેળવી માની છે બોલાવે રમેશભાઈ ભુડિયા ઉટવડથી એમના તરફથી 551 રૂપિયા આપી અને અમારી રણની રણુકારીની જઈ બોલે અમને ખૂબ તાલીઓ આગળ કે ધરાવે અમારે પરેશ સોલંકીના પપ્પા એમના તરફથી અંબાઈ તરફથી 200 રૂપિયા આપી મૌડીના રખા બાપાને જે બોલાવે અને 200 રૂપિયા આપી અમારા અંબાઈ રોણકા બાપાને જે બોલાવે અમારે હર્ષુભાઈ વાનિકિયા તરફથી 551 રૂપિયા આપીને મૌડીના રખા બાપાની જય બોલા મિત્રો અને અહીંયા ઘણા ખરેખર મિત્રો અહીંયા વિજાનંદ ગોણે બધા વગાડે છે બેંજા ડાકલા સ્પેડ અને આ ઓર્ગન સાઉન્ડ અને અમારા મસાણી વિડીયો આ બધા દાદાના ભાવથી અહીં એવા છે પણ ખરેખર મિત્રો અત્યારે તમને હું સાથ કરવા નથી કીધું કોઈ તાલી પાડવા નથી કીધું પણ અહીંયા જે અમારા જે નાના નાના જે કલાકાર બધા પધાર્યા છે ને આને બધાને જોરદાર તાલીઓ નાખી ગયા બધા ગીત ગાવા 500 રૂપિયા આપી જૂની હરિયાળી આના બાપા દાડમા બાપાને જે બોલાવે લઈ લે 200 રૂપિયા આપી દાડમા બાપાને જે બોલાવે બોલાઈ ગઈ છે ભાઈ 1100 રૂપિયા આપી ભાઈ તરફથી મારે બોલાઈ ગયું હતું ભાઈ અને જિલ્લા કાઢના દાડમા બાપાને મિત્રો જે બોલાવે અમને ખૂબ તાલીઓ નાખી 500 રૂપિયા આપી જિલ્લા કાઢના રખા બાપાને જે બોલાવે 200 રૂપિયા આપી મૌડીના રખા બાપાને જે બોલાવે
5555 અમારે રખાબાપા ગ્રુપ તરફથી હાપરથી 5555 રૂપિયા આપી અને હાપરના રખાબાપાની જય બોલા મિત્રો અમને ખૂબ તાલીઓના કર્યા બતાવે. બોલીએ રખાબાપા, બોલીએ રખાબાપા. અમારે વાવડીના સમસાન વાળી મેરડીભાઈ એમના તરફથી 551 રૂપિયા આપી અને મેરડીમાંનું મિત્રો ગીત ગાવાનું કહેશે એટલે તમારી મંજૂરી હોય તો ભાઈ ગાઓ. ગાઈ દો બે કડી. એ મેલડી રમ્યા મારી મેલડી રમ્યા સમસાન વાળી મેલડી ચેતનભાઈ કલાડિયા 200 રૂપિયા આપી અને રાજકોટના દાદાની જય બોલાવે એમને. મુનાભાઈ તરફથી ગોકળ બાબા ભગવાન બાબા મારી વાહવણીના કાંઠાવાળા એમના તરફથી પેલા તો એ જઈ બોલાવી ગયા પણ વળી એનો ઉભરો આવ્યો ને કે મારી દેવી કાલ છે મને બેઠી છે. એમના તરફથી 1551 રૂપિયા આપી કારણ કે આ કડઈ હાટુથી ગવડાવવા હાટુ 1500 પાસા લઈ જાય એટલે 52 સોસાયટી જોગણી એમનો આગેવાન મારા વીર ખેતલાને યાદ કરી બાપ એ મારા આયુના આગેવાન
મારા નવકુળ નાગના ભાણે ઉડી જાય અને તમને મજા આવશે ને મને મજા આવશે. લડતો લડતો નહીં આવે, લડતો નહીં આવે, આયુ લડતો લડતો નહીં આવે. મારો મારો મારી 9 લાખ લોબડિયાળી મારી વિશ્વ જાળી અને કદાચ મારો દાયમાં તને યાદ કરે અને નવકુળ નાગનો ભાણે જો રમવા ન આવું ને તો મને વીરી ખેતલાને કોઈ ઓળખે નહીં. મારી ખોડિયા મારી નોકરના વાલા વાળી મારી સારુના નેહડાની દેવી મારી લોબડીનો હણગાર વાળી આપણે હમણમાં જેથી નવકરનો કટાક મારી તે કોરડીમાં સમાર્યું હતું ને એમાં વાવડીની જગ્યામાં મારા લાલિયા જો કે દાડમાં જો કોરડીમાં કટક નો સમારું ને તેથી જગતમાં મારા દાડમાં મને કોઈ ખાધે કોઈ લાગે એમ બેટા મારા ભવા મને ખોડિયાર ને મને શું અને દુનિયામાં જેને જેને ધર્મ મળ્યું જેને જેને દેવીઓ મળી જેને જેને દાડમો મળ્યો જેને જેને મેલડી મળી ને આનો બેડો પાર કરી દે અમારી માય તો સુલેવા કે નવકરને મારી ખોડિયાર મળી દેવો કે બેટા કે મારે તો વારે જવું છે કે મારા નવકર હાલ મારા નેહડે બાપ કે મારી દળકટક ભેગું છે જેમાં મારા રાજા બાપાને મળી હતી ને હાલ હાલ હું તારી ભેગી છે અને દુનિયામાં બેટા મારી ખોડિયારનું બોલેલું કોઈ ખોટું પડવા દઉં ને તેથી મને ખોડિયારને મને ખોટ લાગી જાય મને ખોટ લાગી જાય
મારી ખોડિયાને હાથું થઈને કાંઈક મેલવું પડે. ખુલ્લા કમાડ મૂકીને હાલી નીકળ્યા તો મારી માં અમરત અને મારા રાજા બાબા તેથી હાલી નીકળ્યા. તેથી મારી ખોડિયાર કંકુના પગલે હાલી નીકળ્યો. એમ બેટા હું તારી ભેગી જો હાલતી નો થાવ ને તેથી તું મને ખોડિયાર મને ખોઈ નાખજો. મારી ભાડલાના શોકની દીવી મારી માં ગેલડી તને મારી જા. પણ બેટા હું જેના કુળમાં ગેરડી પૂજાવશું હું તો હાથ નવના કઢાણ વાળી છે કે જ્યાં સુધી મારી ગેરડીનું સહીનામું ન પડે બેટા ત્યાં સુધી જગતની માલિકા કોઈ મારી નાચની દીવીનું જો હાસું બોલવા દઉં ને તેની દુનિયામાં મને ગેરડીને મને ખોઈ લાગ્યા છે. મારી મેલડી મારી મેલડી મારી મેલડી મારી મેલડી મારી મેલડી એ તો મારી એ કોરાક તું મારો કાયદો અને તું મારો આય મળે તું મારી કોરાક અને તું મારો કાયદો મને તું મારો હાસો ઇન્સાફ કાતો કરી દે સજા નગર કરી દે મારા ગુના માફ મારી મેરડી પણ મેરડી મળે ક્યારે માણા કહે છે કે મને ભૂખ્યા ઉઠાડજે પણ ભૂખ્યા હુરાવતી નહીં. તેથી મારી માં વજીના કાપડાની મેર કે છે બાપા તો બા કે મને ભૂખ્યા ઉઠાડજે ભૂખ્યા હુવાડતી નહીં. તેથી કીધું બેટા ખબર જો મેરડીને ગોતવી હોય ને ભૂખ્યો હુવડાવું હોય કરું તારી પથારી કરી દઉં તારા શરીરને ખામ અને ઈ ટટા મારી મેરડીનું નામ ન મૂકીને તો તને નિયાલ કરું એમ નામ તને મેરડી થોડી મળું. એટલે કીધું છે બાપ મારી મેલડી દીદી જેના કુળમાં મેરડી છે ને ભાઈ આ વગર ગોળીની રાઇફલ છે. દેવસી ભુવા વગર ગોળીની રાઇફલ છે. તારી બંદૂકની ગોળી ફૂગે નો ફૂગે ઈ પેલા તો બેટા તો મેરડી ફૂગી નો જાવ ને અને બેટા તો ખોદા નો કાઢી નાખું તેથી દુનિયામાં મને મેરડીને ખોઈ લાગી દુનિયામાં મને મેરડીને ખોઈ લાગી.
આજે વાઘરિયા વંશની મેલની ભલામણા આ માંડવે ભલામણા ગમા કઈ જાવ ગમામાં બીજો શબ્દ માંડું તેથી તો ભલામણા જે વાઘરિયા વંશની મેલની નહીં કઈ બીજું બોલી ગયું હોય મારી માવજી ના કાપડા ની મેલડી ઓ મેલડી કાપડાની મેલડી ભલામણા એવું વાઘરિયા વંશની મેલડી ભલામણા બધાયના ગુનાહ કરે મારા વાઘરિયા વંશની મેલડીના ગુનાહ નો કરાય મારી નો કરાય ભલામણા પછી આજ મારા વાઘરિયાનો કોઈ ભલામણા આજ મારા દેવ પૂજકના દીકરાનો કોઈ ચારો કરી જાય હે એટલે મારી વસ્તીનો કોઈ ચારો કરી જાય અને ભલામણા જો હું ભલામણા મેલડી બે દાડો ઊભી રહું ને તો ભલામણા જાય વાઘરિયા વંશની મેલડી ધર્મ ભલામણા એવું વાઘરિયા વંશની મેલડી ભલામણા આજા પટેલના કુળમાં ગઈ ભલામણા હે ભલામણા આજ મારા દીકરાઓનો આજ મારી વસ્તીનો ચારો કર્યો એટલે ભલામણા આજ પટેલના કુળમાં ગઈ અને ભલામણા આજ તો પટેલના કુળમાં ગઈ ને મારી વસ્તીનો કોઈ ચારો કરી જાય અને અઢાર આલમમાં હું માતા નો પતો તૂટું નહીં વાદી વસુતું નહીં હું મેલડી થાની તૂટું નહીં વાદી વસુતું નહીં હું એ મેલડી સૌ અને બેટા કદાચ હું જીવતા તો લેલું લખ અને દીકરા મજા પછી મારી વસ્તુ લેલું લઈને વહી જાય અને મહાણમાં આવે અને બેટા હું મહાણી દુનિયાની માલિકા કોઈ એનું તો લેલું લીધા વગર તો એનો ફરક ના દઉં ને તેથી દુનિયામાં હું મેલડી મટી જાઉં મારી વસ્તી મોકલવાની ન હોય આજ ભલામણા મારી વસ્તી આવે કોઈ પાછળથી ચારો કરી જાય હે અને લાગ્યો લાગ માંડી ગયો કામન જારો કોઈ કામ માંડીને ગયો હોય અને ભલામણા જો આજ તારું ભલામણા એક સેકન્ડ ઊભી રહું ને તો ભલામણા જા પિયાલા ને દેવ નહીં કોઈ બીજું બોલી ગયો કલિયાની નાગણી જો જગતમાં નો બની જાવ ને મારા દીકરા તેથી તો મને મેળવીને કોઈ વાઘરિયા વંશની મેલડી ભલામણા આજ મારી વસ્તીનો ચારો કરીને ગયા તા અલા પટેલ કુળની એકદી કીધું ભલામણા જો આજ મને વાઘરિયા વંશની મેલડીને પૂછ્યું ન પડે તો મારી વસ્તીને તમે ચારો કર્યો ને એક ફોટો કરી લીધો મિત્રો આ કઈ મેલડી છે કોઈ ગરીબ પહોળા માથે સાળો ન કરાયો મારા દેવપૂજકના પહોળા માથે જેને જેને સાળો કર્યો છે ને ક્યાં બેઠી છે એ કડીના કાંગરે બેઠી છે હે કડીનો કાંગરો ધ્રુજાયો તો સુલેવા કે જેથી મારા મા ભુરિયા માથે જેથી હેરું મંડાણો ને તઈ મેરડી જાગી તે એક દીવો અને ઋણસરના પાથરમાં બેઠી છે પણ બેટા આ દુનિયામાં મારી મેરડીના પહોળા માથે અને બેટા કોઈ લાંબી હાંગણી સીંધે
જો આંગળીએ સોટી નો જાવ ને તેરી તો દુનિયાની બાજુમાં મેરડી નો ખાધેલું હરામ થઈ જાય. વાહ મારા રવજીભાઈ, વાહ નિત્યા, વાહ બેટા. રૂપલાની દેવી છો, તારા કુળમાં મેરડી પૂજાવશું અને મારા રવજીડા સામે બેટા કોઈ લાગ માને અને મારા રવજીડા હું મેરડી એ હું રૂપલાની દેવી મેરડી અને બેટા તો ગાંડા નાશ નો સૌ મારા રવજીડા એ તેથી તો બધું મેરડી ને મને ખાધા આજો ભલા માણા વાઘરિયા વંશ નું ધર્મ કેતું જાવ. ભલા માણા અહીંયા પટેલ ના કુળમાં તો ભલા માણા મારું લેણું લેવા ગઈ આ જવ નો ચારો કરે મારી વસ્તી નો ચારો ન કરે. આજ ભલા માણા ગઈ બળદિયા ભાઈ માતા ગઈશું ભલા માણા મારા આજ મારી વસ્તી ભલા માણા એક દીકરા ને માન નહીં કાન એટલે અને બટા આજ મેં પટેલ ની વસ્તી ને કીધું તું આજ મારી વસ્તી મેકી દે પણ આજ મેલડી નો મેકું અને આજ જો તારા પટેલ કુળ ને ભલા માણા આજ મારા પ્યાલા ના નિવેદ નો દેવડાવું તો ભલા માણા જો સાંભળો સાંભળો, આ તો લાઈવ પ્રોગ્રામ છે, જગ જાહેર છે અને ભુવો એના મુખે બોલે છે. એ ભુવો પોતે બોલે છે કે મારી વસ્તીમાં તો યરું મંડાણું અને એક વાસડા હાટું થઈ અને મારી વસ્તીમાં તો અણઘડતી આવી નાખી અને બેટા જો એવડો હિસાબ કદાચ મારી વસ્તી મૂકી દે અને બેટા જો મેરડી મૂકી દઉં ને તેની તો દુનિયામાં ગાંડું ધરમ નો કહેવાય. બધાયના કઈડા જડે ભલે મારા વસ્તી માથે જરીએ કે લાગ માંડવા બેહી ગઈ ને પટેલની વસ્તી અને તેથી આજુ ભલા મને પટેલ કુળમાં પૂજાવા ગઈશું. રામભાઈ એટલે આજુ પટેલ કુળમાં પૂજાવા ગઈશું. બટા આજ મેં વાઘરિયા વંશની વસ્તીને કહી દીધું તું જ્યાં તારી વસ્તી ને તો આજ જયારે ખમાય ત્યારે કહું કે અહીંયા પટેલ કુળમાંથી જો આજ મારો ન્યાય લઈને આવું તેથી માન જાય કે તારી વસ્તી માતા દીકરાઓને તો હું મારા ગતિવતીની ખબર પડે. એવું વાઘરિયા વંશની મેલડી છું ભલા મને મારી વસ્તી મારી ગતિવતીની ખબર પડે. આ પટેલ કુળમાં કેને ખબર પડે અને બટાકા પટેલ કુળને જો એકદી ભેગું કરીને ભલા મને મારા વસ્તીના ભલા મણા જોવાય જેને ગતિવતીના લેખ નો શીખવાડું તેથી તો ભલા મણા પણ હજી મને કાપડા દેવી ભલા મણા. આ મિત્રો જો આજ મારી મેરડી આ ખોળીએ જો બોલતી હોય
તો આપણે મેલડીને એકવાર માં તો બોલી શકીએ કે ન બોલી શકીએ? એ માં, મારી મેલડી, અમારા દેવસી મામાના છોકરાને આ માનો રાગ બહુ વાલો છે. અમે ક્યાં હવે તો ક્યાં કરું છું, મેં હો કહી દીધું બીજા હું ક્યાં કરું છું આ બધું. પણ હમણાં થોડુંક મારા મામા કહે છે ક્યાંક નવું ઓળખું આવે એટલે પણ મારી હુરિયાની દેવીને દિયા છે. ભલા માણસ, જો મારા બાપ હુરિયાને હાકડી શેરીમાં ઉભા રાખ્યા હતા, ગેલી આધરને 12 વાટીનો દારૂ પાયો તો અને ગેલી આધરને ગાંડી બનાવી હતી, અને મારા બાપ હુરિયાને જો ગેલી આધરમાં બિહાડ્યો હોય અને જો સ્વાંગ કરાવ્યા હોય તો દુનિયામાં એની વસ્તીમાં કદાચ કુડી નજર કરે અને બેટા જેમ કડીનો કાંગરો ધ્રુજાવ્યો તો એમ રૈયાની ધાર ન ધ્રુજાવું તરી મને મિયાડીને ખોઈ નાખ્યા. બધાને ખબર છે, બધા યાદ ઉષા કરીને આમ મને અંતરનો હાથ નો થાય ત્યાં બધી મજા નો આવે. મને કડૈયાની નાજણી સાંભળો આ માં વાળો રાગ ક્યારે થાય કે જેથી મારા બાપ ગુરુબનને અવળા હવળા બંધ બાંધ્યા હતા. રવજીભાઈ, તબુભાઈ, અવળા હવળા બંધ બાંધ્યા અને મારી માં હરખું જેથી ગોતી હાલી નીકળી. મારો હુરિયો મારા હુરિયાને કોઈએ જોયો આ દુનિયામાં. મારી દેવી તો વહી ગઈ ક્યાં, પણ મારી મેરડી તું મારા હુરિયાને મૂકીને ક્યાં વહી ગયો? અને તેથી કીધું મારી હરખું ગોતી માં એ ઉગ્રેજના ડાબામાં કડીના કાંગરા હામેજા નજર મારે તા તો મારા બાપ હુરિયાને અવળા હવળા બંધ બાંધેલા, અવળા હવળા બંધ બાંધેલા અને મારી માં હરખું ને જોઈ જાય હો અને તેથી મારા બાપ હુરિયાની આંખમાંથી આહોડાની આહોડાની થારું વહી ગઈ અને તેથી તાગ થયો અને તેથી મુખમાંથી એક શબ્દ નીકળી ગયો. કેવો શબ્દ? પણ તેથી મારી માં હરખું એક શબ્દ કાઢ્યો કે મારી અટાણે મારી વડી બેસી, મારી મોંઘી, મારી રૂપણ, મારી ભરૂસી અટાણે તું તો હોઈ ગઈ, પણ મારી જાપાની ચૂલું મોટી મારી બેર અને તેથી મુખમાંથી અવાજ નીકળી ગયો, મારી માં હરખું ને થોડી મત ભરવા જાય તો મારી માં હરખું
એક દી દુનિયામાં આજ મારી વસ્તીમાં મારી રૂપલાની વસ્તીમાં તો કોઈ એરું માની જાય અને જેમ રૈયાનું પીડા તો સીમાડો સાસવા થવું હમારે સોટિયાનો રસ્તો તે બતાવ્યો હા મારી અડી આખડી મારી મહાણી મારી અડી આખડે બેટા કોઈ જાદુગરા કોઈ વજાગરા કોઈ ચોડિયા કોઈ ઝપટિયા આજ મારી વસ્તીમાં મેલી વજાના કામ નાખવા આવે એને દર્શન કરવા છે અમારા સોટુભાઈ ના ખોળીએ માતાજી આવે મારા બાપ માધીની દેવી મળે જો હવે સમય મારે વધારે લેવાઈ ગયો છે ને એમની ફરમાશ પૂરી કરી પછી એમ જ કા રવજીભાઈ મળે ટબુભાઈ બે મળે કાલ આરખની મહેમાન ગતિ કરીને બેઠી છો કુંડાની મહેમાન ગતિ કરી પણ મારા સોટિયા મને હોરિયાની દેવીને આમ દેવી સમજી હતી કાંઈક દેવી દુઃખ બતાવતી જતી હતી પણ તેથી રૈયાની જગ્યામાં મારા બાપ રૂપલાની દેવી મારા બાપ હોરિયાની દેવી રસ્તો બતાવ્યો બેટા જા કદાચ સત્તાની વસ્તીનું ફૂલ ફૂલકવા દઉં અને બેટા મારા સોટિયા સાંભળ મારી અધૂરી પૂરી કરી દે અને બેટા ખમામાં તો ખોટ પડવા દઉં ને તેમને માધ્યની દેવી મને ખોટ લાગી બા दूध पी मारा
સોદણ સરકાર